રીસર્વે પછી ગામે ગામ લોચા છે. ખરેખર તો હવે તો પરિસ્થિતિ એ છે કે રીસર્વે સરકાર રદ કરે એ જેનો ઇલાજ છે. કારણ કે એટલા બધી તકલીફો છે. બીજી કાયદા અનુસારની વાત કરી દઉં કે કોઈ પણ સર્વે થાય ત્યારે એક કોઈ ગામની અંદર સર્વે નોંધવામાં આવે, સર્વેનો સર્વે નોંધવામાં આવે કે 25% ક્ષતિઓ છે તો કાયદા અનુસાર રીસર્વે રદ થાય. કાયદાની આ જોગવાઈ છે. હવે આની અંદર તો ગામે ગામ 75% ક્ષતિઓ છે. છતાં એ સરકારે ક્ષતિ સુધારણા માટે દર વર્ષે એક વર્ષ એક્સટેન્ડ કરે છે. એટલે આપણી પણ ફરજ બને કે માત્ર વિરોધ નથી કરવાનો, આપણે જે ક્ષતિ હોય એનું નવું ફોર્મ ભરીને આપી દેવાનું. એટલે તમારું સ્ટેન્ડ ઉભું રહે એટલે સરકારને પણ ખબર પડે કે આટલી ક્ષતિઓ છે. એટલે સરકાર એમ માની લેશે કે રીસર્વેની સુધારા અરજી આપી દીધી, 25% જ આવ્યા નથી તો રીસર્વે સુધરી ગયો. એ પણ એક પ્રકારે અન્યાય થશે. સમજો, મારા શબ્દો જે કહું છું એનું ભારણ બરાબર સમજો. તો રીસર્વે ક્ષતિ સુધારણા માટે અરજી તમે તમારી રીતે ગમે તેમ કરી શકો. ઉપર નામ, તમારું સરનામું, મોબાઈલ નંબર, પ્રતિશ્રી ડીએલઆર સાહેબ, જમીન દફતર, રાજકોટ, જામનગર, જુનાગઢ જે લાગુ પડતું હોય વિષય, રીસર્વે પ્રોમલ્ગેશન બાદ માલુમ પડતી ક્ષતિ સુધારવા બાબત ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, નવો સર્વે નંબર ને જૂનો બે તમારે લખવો પડશે અહીંયા. કારણ કે હવે રેકર્ડ તો નવો બોલશે તો નવો સર્વે નંબર આ, જૂનો આ. ખાતા નંબર હોય તો ઠીક છે, નવો જૂનો લખો તો હોય તો લખવાનું છે. મહેરબાન સાહેબ શ્રી, અમો નીચે સહી કરનારા અરજદારનું નિવેદન છે કે રીસર્વેની કામગીરી પછી અમારા ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો નહીં લખો તો હાલશે કારણ કે જિલ્લામાં જ આપવાનું છે. એટલે પ્રોમલ્ગેશન થયેલ છે જેના ગામ નંબર 7, 8 ની નકલ મેળવતા નીચે મુજબ ક્ષતિઓ માલુમ પડેલ છે. 5 ક્ષતિઓ મુખ્ય છે એટલે 5 આપણે લખી નાખી છે. 1 નામમાં ફેરફાર, 2 સત્તાના પ્રકારમાં ફેરફાર, 3 કબજામાં ફેરફાર, 4 ક્ષેત્રફળના ફેરફાર, 5 નકશાની આકૃતિમાં ફેરફાર, 6 તમારા નસીબમાં કઈ અન્ય આવ્યું હોય તો તે લખી નાખો. નીચે કઈ વિગત લખવી તો વિગત નકર લીટી મારી દો, ટીક મારીને દઈ દો. ક્ષતિ સુધારી આપવા અમારી નમ્ર અરજ છે. ગામ નંબરના હાથની નકલ અને અન્ય પુરાવા જોડી દો, નીચે સહી કરી નાખો. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી ઓછી કરી તમારા જિલ્લા દફતર DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ રાજકોટમાં જામનગર રોડ ઉપર જામતાવાની બાજુમાં આવેલી છે. ત્યાં તમારા જિલ્લામાં જ્યાં આવતે મારો એક આખો વિડીયો છે, આખા ગુજરાતના મેં બતાવ્યા છે. આટલા સરનામા છે, ત્યાં જઈને આપી દેવાની.